તમે ક્યારે વિચાર્યું છે કે રસોઈ સૂર્ય બનાવે, એસી સૂર્ય ચલાવે અને વીજળી ગેસનું બિલ શૂન્ય થઈ જાય? આ કોઈ વિદેશી મોડેલ નથી કે કોઈ ભવિષ્યની યોજના નથી, પણ આ હકીકત છે વડોદરા જિલ્લાના એક આશ્રમની, જ્યાં સૂર્ય વિકાસની ધરી બની ગયો છે. જે પ્રકૃતિ સાથે ચાલે એ જ સાચી પ્રગતિ કરે. વડોદરા જિલ્લાના ગોરજ ગામમાં આવેલા મુનિ સેવા આશ્રમમાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશ લગાવવામાં આવી છે. આ સોલર ડિશ સૂર્ય કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરીને એવી ઉર્જા ઉત્પન્ન કરે છે કે રોજ 2000 જેટલા લોકોની રસોઈ અને 100 ટન ક્ષમતાનો એસી પ્લાન્ટ સૂર્યની શક્તિથી ચાલે છે. અને મુનિ સેવા આશ્રમમાં વર્ષોથી સોલાર એનર્જીનો ઉપયોગ થતો હતો. એમાં પહેલાં એ લોકોએ સોલાર કુકર બનાવેલા, સોલાર સ્ટીમ કુકિંગ સિસ્ટમ બનાવી, સોલાર એર કન્ડિશનિંગ બનાવ્યું. પણ એ લોકોને એવી એક ટેકનોલોજીની જરૂર હતી જે ઓછી જગ્યા લે. પણ હવે આશ્રમમાં પોતે અત્યારે 450 બેડની હોસ્પિટલ થઈ ગઈ, એટલે માટે અમે ઓસ્ટ્રેલિયાથી આ એક ટેકનોલોજી ગઈ હતી જેને કહે છે બિગ ડિશ, જે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીમાં ડેવલપ થઈ હતી. અને એમાં એ લોકોએ આ 500 સ્ક્વેર મીટર ડિશ બનાવી અને એમાંથી સ્ટીમ થઈ શકે દેખાડ્યું. આ આખી સિસ્ટમ સોલર થર્મલ ટેકનોલોજી પર આધારિત છે. સૂર્યપ્રકાશથી ઉત્પન્ન થતી ગરમી સ્ટીમ બનાવે છે. પુનઃપ્રાપ્ત ઉર્જા કહીએ છીએ, રિન્યુએબલ એનર્જી. એના ઘણા ફાયદા અમને દેખાય, એટલા માટે અમે પ્રોજેક્ટ ચાલુ કર્યો. આજે અત્યારે જે 2 ડીશ અમે મૂકી છે એનાથી મારું 200 ટનનું એર કન્ડિશન ચાલશે, લગભગ વર્ષમાં 300 દિવસ અને રોજના 8 કલાક. એટલે એનો જે સીધો ઇલેક્ટ્રિકલ ફાયદો ગણીએ તો રોજ કલાકે 150 યુનિટ ઇલેક્ટ્રિસિટી, એટલે કે વર્ષની લગભગ 30 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિસિટી બચશે. અને અંદર વાતાવરણની હીટ ઉપરથી ઓછી થાય છે. CFC ગેસીસ છે એ પણ રિલીઝ નથી થતા. પીક કવર ચાર્જીસ આપવા પડે એ ઓછા થવાથી બીજા 10 લાખ રૂપિયાનો ફાયદો થાય. અને અમારું રસોઈ બનાવીએ છીએ, વત્તા અમારી લોન્ડ્રી ચાલે છે, સાધનોનું સ્ટરીલાઇઝેશન છે, એની અંદર બીજા 5 લાખ રૂપિયાનો અમને ફાયદો થશે. આર્થિક ફાયદાની જ વાત કરો તો 45 લાખની આસપાસ થશે. આમાં આપણે બધા સૂર્યના કિરણો એક જગ્યાએ એકત્રિત કરીએ છીએ અને એની રીતે ટેમ્પરેચર ફોકલ પોઈન્ટમાં 1700 ડિગ્રી થાય છે. અને ત્યાં આગળ આપણે એક સોલાર બોઇલર મૂકીએ છીએ, જે આ હાઈ ટેમ્પરેચર જેમાં પાણી જાય બોઇલરમાં, તે સ્ટીમ થઈને નીચે આવે છે. અને તે સ્ટીમ પછી આશ્રમમાં વેપર એબ્ઝોર્પ્શન ચિલર જે છે તેમાં જાય છે અને એનાથી લોકોનું ઠંડુ પાણી મળે છે 5 ડિગ્રી સેન્ટીગ્રેડનું. અને તે ઠંડુ પાણી લોકો હોસ્પિટલ મોકલે છે અને ત્યાં એર હેલિંગ યુનિટ એટલે AHUમાં એનાથી એર કન્ડિશનિંગ કરી છે. આપણે જે સેન્ટ્રલ એર કન્ડિશનિંગ જોઈએ છીએ આપણે મોલમાં, હોસ્પિટલમાં જઈએ તો એ ટાઈપનું અહીંયા આગળ એર કન્ડિશનિંગ પ્લાન્ટ છે અને સોલાર સ્ટીમથી થાય છે. સૂર્ય ઉર્જા એ માત્ર વિકલ્પ નથી, આવનારા ભારતનો માર્ગ છે. અગાઉ જ્યાં લાકડું, ગેસ અને વીજળી પર ભારે આધાર હતો, આજે ત્યાં સૂર્ય મુખ્ય ઉર્જા સ્ત્રોત બની ગયો છે. આ પ્રોજેક્ટ સાબિત કરે છે કે ઉપલબ્ધ કુદરતી સોર્સ અને સાયન્સનો જો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ખૂબ મોટો બદલાવ આવી શકે. કુદરતે અનેક શક્તિઓ આપેલી છે, એમાંની એક શક્તિ છે સૌર ઉર્જા, જે અત્યારે આપણે એકદમ ખૂબ સારી રીતે અને અનુકૂળતાથી ટેકનોલોજી સાથે ચાલીએ તો એનો મેક્સિમમ બેનિફિટ લઈ શકીએ એમ છીએ. એનું તાજું જ ઉદાહરણ છે હાલમાં જ ગોરજ ખાતે લગાવવામાં આવેલું સૂર્ય કુકર, જેમાં કોઈ આડ અસર નથી, એટલે કે પોલ્યુશન નથી, સસ્તું પડે છે, ખૂબ જ સેફટી, ઓટોમાઇઝેશન અને ખૂબ સારી રીતે પોલ્યુશન રહિત, લોકોને ઉપયોગી અને લોકો માટે કરવામાં આવેલું છે. તો દરેક લોકોને નમ્ર અપીલ છે કે સૌર ઉર્જા એટલે કે કુદરતી સ્ત્રોત પોલ્યુશન ફ્રી અને આવનારી પેઢી માટે પણ આપણે કંઈક સારું અને બચાવીને જઈએ અને આપણે કુદરતી સ્ત્રોતનો મેક્સિમમ ઉપયોગ ટેકનોલોજીને લઈને કરી શકીએ એવી બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. જ્યારે અમે ઓસ્ટ્રેલિયા ગયા અને આ ટેકનોલોજી જોઈ ત્યારે ટેકનોલોજી અમને બહુ ગમી, પણ અમારી કન્ડિશન એ હતી કે અમે આ ટેકનોલોજી ઇન્ડિયામાં લઈ જઈએ. જો આ ટેકનોલોજી આખી ઇન્ડિયામાં આપણે બનાવીએ એટલે ભલે ટેકનોલોજી ટ્રાન્સફર એ લોકો કરે, પણ ટેકનોલોજી શુડ બી ટ્રાન્સફર સો દેટ ઇટ કેન બી મેડ લોકલી વિથ લોકલ મટીરિયલ યુઝિંગ લોકલ સ્કિલ, અને ઇમ્પોર્ટ ઓછામાં ઓછું તો કરવું પડે. તો એ લોકોએ અમને કીધું કે આજે અમારી ટેકનોલોજી છે ઇઝ નોટ ઓનલી મેડ ઇન ઇન્ડિયા, પણ એમાં તમે એકચ્યુઅલી આખી સાઇટ ઉપર આ ડિશ બનાવી શકશો, કારણ કે એ લોકો પાસે એવી એક ટેકનોલોજી જે કહેવાય FIF એટલે ફેક્ટરી ઇન ધ ફિલ્ડ, અને તેમાં આખી આ ડિશ જે છે તમે જો છો તો આખી સાઇટ ઉપર બની છે. એની માટે અમે FIF અહીંયા ડેવલપ કરી, મિરર બેન્ડ કરવાની ટેકનોલોજી અમે ડેવલપ કરી લોકોની મદદથી. બહુ ગર્વની વાત છે કે દુનિયાની સૌથી મોટી ડિશ પહેલી વાર આઉટસાઇડ કોઈ પણ ઓસ્ટ્રેલિયાના ઇન્ડિયામાં આવ્યા વગર. આ સોલર ડિશ એ માત્ર એક સંસ્થાની સિદ્ધિ નથી, પરંતુ આખા દેશ માટે પ્રેરણા છે. કારણ કે જે વિકાસ સૂર્ય સાથે થાય એ ભવિષ્યને અંધકારમાં નહીં પ્રકાશમાં લઈ જાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે
વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ.